નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ વહેલી તકે મળી રહે તેના માટે કાર્ડ કેવાયસીનું આયોજન કરવામાં આવ્યું। વડિયાર પંથકના પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ગુજરાત સરકાર દ્વારા ગામડે ગામડે સસ્તા અનાજની દુકાનોનું લોકોને વહેલી તકે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ટાઈમસર મળી રહે એના માટે કાર્ડ કેવાયસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને લોકોને વારંવાર સસ્તા અનાજ માટે ધક્કા ખાવા ન પડે અને આ કાર્યક્રમની ખબર ઠાકોર ઉપપ્રમુખ પરબતજી વાઘેલાને પડતાની સાથે જ તાબડતોબ પોતાના બધા કામ પડતા મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઠાકોર સમાજના આગેવાન ભરતજી ઠાકોરને સાથે રાખીને લોકોના ઘરે ઘરે ફરીને વાચા આપી હતી કે અમારા ઘરે આવીને કેવાયસી કરાવી જાઓ। ત્યારે ઉપપ્રમુખ પરબતજી ઠાકોરના ઘરે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને લગભગ 100 જેટલા લોકોનું કેવાયસી કરાવ્યું હતું ને ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે જે લોકો બાકી છે તે શંખેશ્વર મેઇન બજારમાં મારી ઓફિસે આવીને ત્યાં કેવાયસી કરાવી જજો અને હર હંમેશા કોઈપણ સમાજની સેવામાં સહભાગી બનીને વાચા આપનાર શંખેશ્વર તાલુકા ઉપપ્રમુખ ઠાકોર પરબતજી વાઘેલા।